રાજકોટના જંકશન પ્લોટ વિસ્તારના જુલેલાલ નગરમાં અસામાજિક તત્વોએ આતંક મચાવ્યો છે. અસામાજિક તત્વોએ સોડાની બોટલથી હુમલો કરી વાહનોમાં તોડફોડ કરી હતી. આ ઘટના 9 જૂનની મારામારીનો ખાર રાખીને તોડફોડ કરવામાં આવી હતી. આ સમગ્ર મામલે પ્રદ્યુમનનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે, જેમાં ફૈઝલ ઉર્ફે કાલી રહીમ બાણુ, ઇરફાન રહીમ બાણુ, અબ્દુલ લંજા હસન અને 4 અજાણ્યા શખ્સો સામે ગુનો દાખલ કરાયો છે. પોલીસે આ મામલે વધુ તપાસ શરૂ કરી છે. બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.